ચાર મહિનાથી ફરાર રહેલા 15 લાખ રૂપિયાની છેતરપિંડીના આરોપીને છાણી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી માંજલપુર પોલીસના હવાલે કર્યો હતો. છેલ્લા 4 મહિનાથી માંજલપુર પોલીસ સ્ટેશનના 15 લાખ રૂપિયાના છેતરપિંડીમાં ગુનામાં વોન્ટેડ આરોપી તુષાર દિલીપભાઈ સપકાળ છાણી ખાતે આવેલા રામકાકા ડેરી સામે આવેલ ચાની કેટલી પાસે ઊભો છે. જે બાતમી મળતા છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ આરએલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ બાતમી આધારિત યુવકને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો નહીં કબૂલાત કરી હતી. જેથી છાણી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને માંજલપુર પોલીસને સોંપ્યો હતો. માંજલપુર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી તુષારે 3 મિત્રોને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 3 મિત્રો પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા અને વર્ક પરમિટ વિઝા આપ્યા ન હતા. જેથી સુરતના યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવકોને ન્યૂઝીલેન્ડમાં 13 લાખ રૂપિયાના પેકેજ આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લીધા હતા. પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.